ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને લઈ નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। ઉપરવાસમાં શનિ અને રવિવારના રોજ વરસેલા ભારે વરસાદને કારણે નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં પૂર આવ્યું હતું અને રવિવારની સાંજે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી વટાવી દેતા વહીવટી તંત્ર એલર્ટ બન્યું હતું। ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા અવિરત વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા પૂર્ણા નદી મોડી રાતે 27 ફૂટે પહોંચી હતી। પૂર્ણાના પાણી નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી ગયા હતા। શહેરના ભેંસતખાડા, ગદેવાન મોહલ્લા, જૂનાથણા નજીક નવ મોહલ્લો, રમાબેન હોસ્પિટલ નજીક રુસ્તમવાડી, રિંગ રોડ, કાશીવાડી, કમેલા દરવાજા, મિથિલા નગરી, શાંતાદેવી રોડ, કાછિયાવાડી, કાલિયાવાડી, દશેરા ટેકરી જેવા અનેક વિસ્તારોમાં પૂર્ણા પાણીએ પ્રવેશ્યા હતા। અમારે આ 40 વર્ષથી આવું તકલીફ છે, કોઈ નિકાલ આવતો નથી અમારો ને અમે સામાન એવું ચડાવવા માટે અમારે પાણી આવે એટલે અમારે ચડાવવા જ માંડવું પડે છે। આ બાબતે વહીવટીતંત્રએ કંઈ જાણ કરી? ના, આવે છે બોલો જોવા માટે નગરપાલિકાના કોર્પોરેટર પછી આવે તે બી ઉપર જોઈને જતા રહે છે। પાણી ઘણું કાયમ આવે છે, અમને ઘણી તકલીફ પડે છે। બધું સામાન અમારે મારપર મૂકવું પડે છે, બીજાના ઘરે જતું રહેવા પડે છે। અમારે ઘણી એ છે, અમને અહીં કોઈ નથી આવ્યું। શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં મોડી રાતે વેપારીઓ પોતાનો સામાન સુરક્ષિત ખસેડતા જોવા મળ્યા હતા। દુકાનનો સામાન અભરાઈએ ચડાવ્યો હતો, જ્યારે કેટલાકે દુકાનમાંથી સામાન બહાર સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો। શાંતાદેવી રોડમાં અંદરની તરફ રહેતા લોકોને જેસીબીની મદદથી સામાન સાથે સુરક્ષિત બહાર કાઢ્યા હતા। ત્યારે સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા 500 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। સાથે જ સ્થળાંતર કરાયેલા લોકોને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। જોકે પૂર્ણા નદીમાં આવેલા પૂરને નિહાળવા માટે શહેરીજનો પણ મોટી સંખ્યામાં પૂર્ણા નદી ખાતે ધસી આવ્યા હતા। જોકે રવિવારની સાંજે ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા વહીવટી તંત્રએ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો હતો। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।